આશીર્વાદ તાવી તમે હજારો કથા કરીને એ આશીર્વાદ ન મળે. એ આશીર્વાદ ખાલી એ તમારા માતા પિતા તમને આપે. એટલે ઉમરાવાડીને છોડીને ડુંગરાવાડી પાસે ના જશો. જે ડુંગરાવાળા પાસે ગયા છે ઉમરાવાડીને છોડીને, હા, વૈષ્ણવ દેવી જતા હોય ડુંગર પાસે તે ઉમરાવાડી દુઃખી હોય એટલે ડુંગરાવાડી પાસે ગયા હોય ને એને ન ગમે સાહેબ એ બસને 200 ફૂટ નીચે મૂકી દે. તો એ નંદીશ રાજ વગેરે થયા છે. નંદ બાબાએ 2 લાખ ગાયોને સોનેરથી શણગારીને સાહેબ દાન કર્યું. 2 લાખમાંથી એક ગોર બાપાના હાથમાં 10,000 ગાય આવી. બાપા તો ખુશ થઈ ગયા. ગોર બાપા એટલે તો બધે ગાયો લઈ ગયા. ગોર બાપાના ઘરમાં એ વાળો હતો એમાં બાંધી, રસોડામાં બાંધી, આગલા ઓરડામાં બાંધી, પાછળ વરંડામાં બાંધી, જ્યાં જોઈ ત્યાં ગાય ગાય ગાય. ને પેલી ગોરાણી આવ્યા ને ગોરાણી પેલી ગાવડું સિંગડું મારી. આ શું છે બધું? ક્યાંથી લાવ્યા? આ કેવી રીતે સાચવવાનું? શાંતિ રાખો, શાંતિ રાખો. આ તો બાબાએ આપણું દાન છે, બરાબર છે, પણ કે આ 10,000 ગાય છે, આમાંથી અડધી ગાય તારા પિયર તારા ભાઈ જટાશંકરને આપવાની છે. પિયરની વાત આવી કહો તો બરાબર. જગ્યા નવમને દિવસે ઉત્સવ ઉજવાય છે. 9 એ પૂર્ણ સંખ્યા છે સાહેબ. તમે જોજો, ભગવાનનો જન્મ 8મને દિવસે થયો છે, પણ ઉત્સવ ક્યારે ચાલુ થયો? 7 ને 9 એ પૂર્ણ. તમને અમે તો કર્મકાંડ હવે ધીમે ધીમે ઓછું કર્યું છે, પણ આ કર્મકાંડ આપણે 9 કથા કરીએ. 9 લગ્ન, 9 એ પૂર્ણ સંખ્યા છે. કેવી સંખ્યા છે? અત્યારે જેનો મહોત્સવ ચાલે છે કેટલા દિવસ ખબર છે ને શું ચાલે? આ કેમ શાંત બેસી રહ્યા? ગરબા ગવડાવીએ, ગરબા ગાવ થોડી વાર મટકી ફોડી તારે ગાય છે. હા, તારે ગરબા બધા બધા હું થોડો ગાઉં. નવરાત્રિનો અત્યારે 6 તારીખે આવે છે. કઈ તિથિ છે ત્યારે? હા, પેલા મહારાજ સાહેબ ક્યાં ગયા એમાંનો કોઈ તમે પેલું પૂતળું નથી ને? અમે કથા સાંભળવા જઈએ, મળે નાનપણ એવું નથી. આ જે પરફોર્મન્સ એ ચાલે છે ને પરફોર્મન્સ મારું, એ તો 50 થી 55% જ છે. હજુ કેટલું બાકી? એ જો પીરસું તો તમને શું થાય? તો મને ખબર કે ક્યારે કોને કેટલું ઇન્જેક્શન માંગે, એ રીતે જ ચાલે. દેવાંગભાઈ ઉપાધ્યાય મારા પરમ મિત્ર છે. ઉપસ્થિતિ મિલન ગ્રુપ દ્વારા તમને સ્વાગત. દેસાઈઓના ઘણી બધી યજમાન વૃત્તિ ધરાવે છે.
તો એ 9 દિવસ. રામજી પણ નોમના દિવસે આવ્યા. ભગવાનનો જન્મ 8મે થયો, પણ ઉત્સવ 9મે જ ઉજવાય. ઘણા બધા કથાકારો જે દાડે ભગવાનનો જન્મ હોય એ દિવસે જ મટકી ફોડાવે, પણ પછી અમારથી કંઈ બોલાય નહીં. પણ મેં તમને કહું છું એટલે તમને પણ આઈડિયા આવી જશે કે મરાઠ બરાબર છે. જન્મ થાય એટલે મટકી ફોડે, હે કેટલા કલાકનો હોય. આ કથામાં એને મોટા કરીશું આપણે, મોટો વ્યક્તિ જ આ મટકી ફોડી શકે. કથા દ્વારા ભગવાનને આપણે મોટા બનાવીશું અને 7 વર્ષના થાય ત્યારે ભગવાન મટકી ફોડવા નીકળશે. આ તો જન્મ થાય પેલા માટલા ફોડે તો અમારથી બોલાય નહીં. મેં કહું બીજે દાડે મટકી આવશે. તો 9 એ પૂર્ણ સંખ્યા છે. 9 ને કોઈ પણ સંખ્યા વડે તમે ગણો એનો સરવાળો 9 જ થાય. 9 એકુ 9, 9 દુ 18, 8 ને 1 9, 9 ત્રી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 બાકીનું ઘરે કરશે. અને ભગવાન એમ કરતા કરતા 9, 10 અને જાણે નંદાલયમાં આખું વૈકુંઠનો મુખ્ય માલિક આવી ગયો છે તો વૈકુંઠ ત્યાં ખાલી ખમ લાગે છે. જ્યારે જ્યારે 10મ, 11સ અને 12સ થઈ, જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા કોઈ પણ સ્વરૂપ અથવા કોઈ પણ પ્રાગટ્ય લે અથવા કોઈ પણ જન્મ લે એટલે બાબા એ મહાદેવ એના દર્શન કરવા અવશ્ય ગયા છે. 12ના દિવસે શિવ બાબાને થયું કે હું આ વેશમાં તો જાઉં, જટાશંકર બની લઉં તો બધા ઓળખી જાય, મને પગે લાગે તો મેં જેના દર્શન કરવા જાઉં છું એ સાઈડ પર ને પાછો હું આવી જાઉં આ સ્વરૂપમાં જઈને. એટલે એક યોગીનો વેશ લીધો છે. ઊંચે ઊંચે મંદિર તેરે ઊંચા હૈ તેરા નામ, હો कैलाश के निवासी भोले बाबा, हम करते हैं तुझे हम करते हैं तुझे प्रणाम, और जब है तेरी माया आके अलग जगाया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया, हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। नगर में जो भी आया अजब है तेरी माया, आके समझ न पाया, यशोदा के घर आया, हो सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ। કાલે આપણે આખું ભજન સાંભળ્યું અને એમ કરતા કરતા 6 દિવસ થયા. છઠ્ઠા દિવસે કૌંસે મીટિંગ કરી અને કીધું કે એ મોહમાયા જે હતી એણે જે કીધું છે કે તને મારનારો જન્મી ચૂક્યો છે, તો ક્યાં એટલે એની બેન પૂતનાએ કીધું ભાઈ ચિંતા નહીં, એ ગોકુળની આજુબાજુ જેટલા નવજાત જન્મેલા બાળકો છે એને હું ઝેર પાયો અને ત્યાં જ મૃત્યુ કર્યું. પૂતના
એ મથુરાથી નીકળી ગોકુળમાં જ પહેલા આવીશ. અને મથુરામાં આવીને ગોકુળમાં એમણે જોયું, પણ એને થયું કે આવું સ્વરૂપ લઈને જાઉં તો મને બધા ઓળખી જાય, એટલે એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે. ધીમે ધીમે એ ગોકુળમાં પ્રવેશ કરે. પણ ગોકુળમાં જ્યાં જોયો ત્યાં ચોરા પર જો, ફળિયામાં જો, ગામમાં જો, કોઈ પણ વાત કરતું હોય સાહેબ તો કોઈ પણ કે રંજનો લાલો આવો, યશોદાનો લાલો આવો, કેટલો સરસ આ છે તે છે, જે હોય એ બધા જ બોલે લાલો 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 લાલો. એટલે યશોદાન થયું કે આ લાલો કોઈ જોવું પડશે, કોણ છે. નંદાલયમાં એમને પ્રવેશ નહીં મળે, કારણ કે એ નંદ બાબા તો ગોકુળના રાજા કહેવાય. એટલે સુંદર સ્ત્રીનું રૂપ લીધું અને ગોકુળની ગલીઓમાં ફરતા ફરતા કે બોલે નંદાલય. સરસ સ્ત્રીનું આવું સ્વરૂપ જોઈને કે ગોકુળવાસીઓએ પૂછ્યું કે આપ કોણ, ગામમાં નવા દેખાવ છો? એટલે કે હા, તું લાલાની માસી, હકીકત માસી જ થાય, દેવકીની કોઈ બેન થાય. લાલાની માસી છું, જબલું લઈને રમણવા આવી છું. આજે એક્શન આ લોકો મારવા કે જબલું લઈને રમણવા આવી છું. લાલો યશોદા કામમાં હતા, લાલાને પારણામાં સૂતેલો છે. એ ઉદ્ધાય વિચાર કર્યો કોઈ કંઈ બોલે એના કરતા એ બાળકને લઈ લે, સ્તનપાન કરાવું અને ઝેર પીવડાવી દઉં, એટલે એના જ વાત. આ તો પ્રભુ છે. તરત જ જેવી એ પૂતના પાસે જાય, પેલા તો આંખ ખોલી જોયું, ઓ આ તો માસીબાઈ, સ્વાગત કરવું પડશે. માસીબાને જોઈને પછી લાલાએ આંખ બંધ કરી. તો સંતો મહંતો અલગ અલગ એની મંતવ્ય આપે છે. લાલાએ શું કામ આંખ બંધ કરી દીધી? એ લાલો વિચાર કરવા લાગ્યો કે આ જે આવી છે એ મને સ્તનપાન કરાવશે, ઝેર પીવડાવશે, મને ખબર છે. તો ઝેર પાનારીને પણ મારે મોક્ષ આપવાનો છે, તો મારી યશોદા તો મને કેટલા પ્રેમથી એ સ્તનપાન કરાવે, તો મારે એને કેવી ગતિ આપવાની, એટલા માટે આટલું. બીજા સંત કહે છે કે ઝેર પીવો. એટલે લાલો જાણે એવું યાદ કરતો હતો કે લાલા વિચાર કરે કે મને ઝેર પીવાનો કોઈ અનુભવ નથી, તો લાવું શ્રી બાબાને પહેલાં યાદ કરી લેવું અને એને પૂછી લેવું કે ઝેર કેવું. એટલે લાલાએ આ કેટલા માટે બંધ કરી કે શિવ બાબાને યાદ કરીને મનોમન પ્રાર્થના કરી કે ઝેર પીવાનો અનુભવ નથી, તો બાબા કંઈક પીવું છે તો કંઈક એમાં કંઈક રાહત થાય એવી કંઈક. એટલે અલગ અલગ 15 ઋષિઓ અલગ અલગ મંતવ્ય આપ્યા. એમાંથી એક ઋષિએ મંતવ્ય આપ્યું કે લાલા એટલા માટે આપણે કે લાલો વિચાર કરવા લાગે કે આ સ્ત્રીને મેં કે આગલા જન્મમાં ક્યાંક જોઈ તો છે જ, યાદ કરું કોણ છે. એટલે લાલાએ આંખ બંધ કરી અને યાદ આવી ગયું લાલાને કે જ્યારે વામન પ્રાગટ્ય, વામનનું સ્વરૂપ ધારણ કરેલું, ત્યારે બલિના મંડપમાં એની કન્યા રત્નમાલા પણ બેઠી હતી. રત્નમાલાએ એ ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોઈને ત્યારે એવું વિચાર કે આ હા શું બાળક છે, એટલે આવો બાળક જો મારા એ દુઃખમાં ઉતરે તો હું તો ધન્ય થઈ જાઉં. આવો એને પ્રેમ ભાવ થયો અને પછી ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. 3 પગલાં માપા ત્યારે એ જ રત્નમાલાને એ ભગવાન પર ક્રોધ આવ્યો કે આવાઓને તો ઝેર પીવડાવીને મારી નાખ્યા. એટલે એ રત્નમાલાનો બીજો જન્મ એ પૂતના. લાલાને માસી બાએ ઉચક્યા, સ્તનપાન કરવા લાગ્યા. ભગવાને એ સ્તન એટલું જોશમાં જોસ્યું એટલે પૂતના ચીસો પાડવા માંડી કે મને છોડ, મુંચ મુંચ, મને છોડ. ભગવાન કહે કે પહેલી વાત તો હું કોઈને પકડતો નથી, જેને પકડું તેને પાછો
અસહ્ય વેદના પુત્રને જોવા મળી એટલે એ ગોકુળમાંથી એ વિરાટ સ્વરૂપ લઈને એ બાજુમાં પડી છે. અવાજ થયો જોશમાં એટલે બધા શું થયું. વિશાળકાય રાક્ષસીને જોઈ એના સ્તન પાસે એ લાલાને પડેલો જોઈને બધા ગભરાયા. યશોદા ગભરાણી છે, જલ્દી લાલાને લઈને બાજુ પર આવી જાય. નંદ બાબા પર તરત આવ્યા. ગોપીઓ બધી માને ખીજવા માંડી કે જ્યારે તારે છોકરા નહોતા હતા ત્યારે કેટલા ઉપવાસ કર્યા, કેટલા વ્રતો કર્યા, કેટલી પૂજાઓ કરી, આજે ભગવાન આપ્યો છે તો એને સચવાતો નથી. મારણ અનુભવ ન હોય તો શું થયું? અમને પૂછતો ખરી. બોલે માફી હવે નહીં થશે. માં બોલે હવે શું કરવાનું? એને શુદ્ધિકરણ કરો. રાક્ષસીનો સ્પર્શ થયો એ માં ગૌશાળામાં લઈ ગઈ. લાલાને આપણા જેવું થોડું હતું ત્યારે તો શુદ્ધિકરણ માટે ગૌશાળામાં લઈને લાલાને ગૌમૂત્ર લગાવ્યું, છાણ લગાવ્યું, સ્નાન કરાયું. ને આપણે પણ હે યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવો યમુના જળમાં કેસર ધોઈ સ્નાન કરાવું સામણા હળવે હાથે અંગો છોડી સ્નાન કરાવો સામણા હળવે હાથે તેલ ઘસીને હળવે હાથે તેલ ઘસીને કાકુ તારું સામણા યમુના જળમાં કેસર ધોડી સ્નાન કરાવું સામણા. લાલાને સ્નાન આદિ કરાવે, વસ્ત્રો પહેરાવે, સરસ પાછો તૈયાર કર્યો અને પારણામાં નાખીને પાછા અરે અલરડા થાય. હે જાગને અત્યારની માં કેવું ગાય? ભાઈ તો મારો નાયો, ભાઈ તો મારો નાયો, પાટલે બેસી નાયો. પાગલાનો પગ તો મોડો, ભાઈને રમવા જોઈએ. મોરવાનું ગાય એ પાટલા પર નાવા બે કરું. પ્રારંભથી શિક્ષક પોતે ગયા. ભાઈ તો મારો ડાયો ને પાટલે બેસીને 5 વર્ષનો ભાઈ ત્યાં સુધી એને નવડાવવું પડે. અરે 5 અત્યાર તો આ બાળકો બગડે ને મા વગર વાત કરું તમે જ લાગે. ચોકલેટ આપો વાંધો નથી સાહેબ, ચોપડી પણ આપજો. કારણ હવે વાંધો નથી, સંસ્કાર આપજો. એ વર્ષનો પાટલે બેસીને આવ્યો તો પાટલાનો પગ તો ઘોડો ભાઈને રમવા જોઈએ. એ ઘોડો હોય એ ઘોડો પાટલો રખાય કરી છે પ્રાસંગે એ રમવા જોઈએ ઘોડો. પછી ઘોડો ગયો નાસી, ભાઈને પડવા મૂકો દાસી. સંસ્કાર સ્ટાર્ટિંગ જ ઉપર ખતરનાક કરે એટલે પછી એનું ભવિષ્ય જ કંઈ દિવસો જાય. આ ગોપીઓને કુંવારોને ગંધાલયમાં આવવાનું કંઈ ને કંઈ બહાનું જોઈએ. અને બહાનું એટલા માટે કે એ બહાને ભગવાનના દર્શન.
એ ગોપીઓ આવીને કીધું બા ચાલને કે ઉત્સવ મનાવ્યો. એટલે કે એમ ઉત્સવ થયો. ઉત્સવ અને મહોત્સવ બેનો ફરક આવે. મહોત્સવ એટલે આપણે જે કરી રહ્યા છીએ એને મહોત્સવ કહેવાય. એટલે મહોત્સવમાં આમંત્રણની જરૂર નથી. અને લગ્ન ઉત્સવ કહેવાય. એ ઉત્સવમાં આમંત્રણની જરૂર છે. મહોત્સવ એટલે એટલામાં લાલાએ એક પડકું ફેરવ્યું. એટલે બોલું કે આ જો આ ઉત્સવ થઈ. લાલાએ પડકું ફેરવ્યું. યોગાનું યોગ એ લાલાનું એ મહિનાનું એ ચોથું નક્ષત્ર પણ હતું. એટલે બોલે હવે આપણે ઉત્સવ કરીએ. હે શ્યામ તુજે મિલને કા ઉત્સવ પડકું ફેરવ્યું તેનો ઉત્સવ. નાચવાનું ઇમ્પોર્ટન્ટ નહોતું પણ એ બાને લાલાના દર્શન થાય એટલે લાલાને ગોદવાને માં કોઈને આપે ને એમને. હે શ્યામ તુજે મિલને કા કહો સાહેબ સારા દિવસો આવતા વાર પણ જતા વાર નથી. જોતામાં છે 5મો દિવસ. આ એટલી કથામાં માસ્ટરી આવી ગઈ છે. હું ગમે ત્યાં કથામાં પહોંચી જાઉં ને તારે પાછું વારી લઈ આવે. કાલે તો એ લોકો જોતા રહી ગયા એવું પડે શાસ્ત્રી. બાકી નિયમ પ્રમાણે તો એ કથા કાલે મારા 10 વાગે પહોંચે એવું નહીં. પણ આજે બસ 3 દિવસ છે પછી તો તમે ક્યાં હું ક્યાં. એટલે આજ કી શામ વિશ્રામ તુજે મિલને ઉત્સવ મનાવો. श्याम तुझे मिलने सत्संग ही बहाना મોટી મનોકામના લાગે છે એટલે અડધી તારીખ. गोकुल में ढूंढा तुझे मैंने वृंदावन में पाया. गोकुल में ढूंढा तुझे वृंदावन में पाया. આજે મેં નક્કી કરીને આવો કે મને મનમાં આવે ત્યાં લગી કથા તારે ઉત્સવ ભગવાને કરવા જોઈએ. नगरों में ढूंढा तुझे मेरे गाँवों में पाया है. ओ नगरों में ढूंढा तुझे मेरे गाँवों में पाया है. ओ नगरों में ढूंढा तुझे मेरे गाँवों में पाया है. ओ नगरों में ढूंढा तुझे मेरे गाँव में पाया है. हालर की गलियों में मेरे श्याम का ठिकाना है. हालर की गलियों में मेरे श्याम का ठिकाना है. घर में ढूंढा तुझे मेरी ठंडी में पाया. ओ गर्मी में ढूंढा तुझे मैंने ठंडी में पाया है. ओ गर्मी में ढूंढा तुझे मैंने ठंडी में पाया है. ओ गर्मी में ढूंढा तुझे मैंने ठंडी में पाया
की रिम झिम में मेरे श्याम का ठिकाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। નાના બાબાએ કીધું કે આ ગામમાંથી કોણ નથી આવતું જોઈ આવો. સેવકો તપાસ કરી તો બોલે સંતો મહંતો નથી આવ્યા. બોલે કેમ? બોલે કે એમને આમોન્ય નડે નહીં વાત. તો બોલે કે એમને લેવા માટે હાથી મોકલાવો. બીજું કોણ નથી આવતું? તો બોલે જે ગોકુળની રક્ષા કરે અમરક્ષો એ વીર પુરુષો, બોલે એમના માટે એ ઘોડાઓ મોકલાવો. બીજું બોલે અપંગો વૃદ્ધો એ નથી આવ્યા ચલાવીને એટલે, તો બોલે એના માટે પાલકી મોકલાવો. એટલે આપણે કહે હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે, हाथी दियो घोड़ा दियो और दियो पाल के। હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલ કે, हाथी दियो घोड़ा दियो और दियो पाल के। હે નંદ ગૈરાનંદ ભયો जय कन्हैया लाल की, मेरा नंद भयो जय कन्हैया लाल। અને આજે ઉત્સવ ચાલી રહ્યો છે તારે સપ્તાસુર નામમાં જેના માટે ઉત્સવ મનાવે એના અંદર પારણામાં ભગવાન વિચાર કરે કે મારા માટે ઉત્સવ કરો તમે મને કરવાનો. ભગવાન કરવાના માતાજી નોતા લાવ્યા પણ માને નૃત્ય કરવામાં ઇન્ટરેસ્ટ એ ત્યાં ગાળું પડ્યું હતું. ગાળામાં એ ચોરી બનાવીને લાલાને સાસુ લાવી આ બાજુ પાછું હે નંદ ગૈરાનંદ नंद भयो जय कन्हैया लाल की, नंद गया नंद भयो जय कन्हैया लाल की। એ સપ્તાસુર નામનો એ રાક્ષસ આવ્યો. ભગવાનનો સ્પર્શ થયો એટલે એને તરત જ ભગવાને ત્યાંથી એ મુક્તિ આપી દીધી. બોલે બાલ કૃષ્ણ ભગવાન की जय। થોડા વખતમાં તૃણાવત નામનો રોગ એટલે ભગવાનના સ્વરૂપમાં રાક્ષસ આવ્યો. ઘણી બધી કથાઓ હોય પણ એ કથામાં બીજા સંતો આવે એમને આપણે સમય આપવાનો હોય એટલે એ એટલું પછી મારે કવરિંગ લેવું. એ પવનના સ્વરૂપમાં પણ ભગવાનને એ પારણામાંથી ઉઠાવ્યા પણ પવનમાં ઊંઘવાટામાં લઈ જાય. એ મથુરા તરફ લઈ ગયો તો ભગવાને કીધું કે મથુરામાં તો અત્યારે મારે આવવાનું ત્યાં ગોકુળમાં જ રાખ, ક્યાં ક્યાં વૈકુંઠમાં લઈ જાય. બંનેનું સ્થાન મારા મથુરામાં જોજો વાર છે. એ ભગવાને બધી બહુ ઘણી બધી કસમો મનોમન ખાધેલી કે જ્યાં સુધી 7 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું મથુરામાં જાઉં, જ્યાં સુધી 7 વર્ષનો ન થાવ ત્યાં સુધી પોતાના એ કેસ ભગવાને બાંધ્યા નથી, ગુંગરાળા હતા. જ્યાં સુધી 7 વર્ષનો ન થાવ ત્યાં સુધી પગમાં જોડા નહીં પહેરું, જ્યાં સુધી હું 7 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું સિવેલા કપડાં નહીં પહેરીશ. આ બધા નિયમો હતા ભગવાન. અને થોડા દિવસોમાં ભગવાનનું નામકરણની વિધિ થાય. પણ નામકરણ કરવા માટે ગર્ગ પુરોહિતો રાજન યદુના સંહાતપામ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિત. આ બાજુ એક તો બ્રાહ્મણોને બોલાવવા પડે પણ ગર્ગાચાર્ય એ નંદનીમાં સામેથી જાય. તો આપણાને વિચાર આવે કે આવું બ્રાહ્મણો સામેથી જાય? ના ના, ગર્ગાચાર્ય સામેથી નથી ગયા, ગર્ગાચાર્યને મોકલવામાં આવ્યા છે. મથુરામાંથી વસુદેવ એમના કુલગુરુ થાય. વસુદેવે કીધું કે બાબા ગોકુળમાં જે નંદજીના ઘરે જે બાળક છે એ બાળક આપણું છે. આ કંસનું આખી બધી આપણે કાલે જે વાર્તા સાંભળી હતી કથાઓ એ બધી તમે કૃપા કરીને એ ગોકુળ જાઓ અને ગોકુળમાં જઈને એ નંદના જે લાલો છે એને દાન કરો. રોહિણીજી એ દાઉજી લઈને બેઠા છે અને મા યશોદા લાલાને લઈને બેઠી. ગર્ગાચાર્ય નામકરણ વિધિ કરે. ત્યાં રોહિણીના જે ગોદમાં